નમસ્કાર. ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટ્સ કોલેજમાં આપનું સ્વાગત છે. આજે હું તમને જીકાસની જે પ્રોસેસ છે એની ટૂંકમાં માહિતી આપીશ. જીકાસ પોર્ટલ એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું બહુ જ સરળ પોર્ટલ છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના કોઈપણ ખૂણાની કોઈપણ કોલેજ માટે પોતાનો પ્રેફરન્સ આપી શકે છે. સરળ છે કે સૌથી પહેલું જીકાસ પોર્ટલ ઉપર જઈ વિદ્યાર્થીએ પોતાના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અહીં એક વાત ખાસ કહીશ કે જો આપ સાયબર કાફેમાં જઈ અને આ પ્રોસેસ કરતા હો તો ધ્યાન રાખજો કે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપનો જ આપજો. આપનું જો ના હોય તો ફેમિલીમાંથી કોઈનું આપજો કે જેથી કરીને ભવિષ્યમાં ઓટીપી આવે તો તમારે સાયબર કાફેવાળા વ્યક્તિને શોધવાની જરૂર ના પડે. જ્યારે તમે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરશો તો બંનેમાં ઓટીપી આવશે. એ બંને ઓટીપી એન્ટર કરવાથી તમારું એક યુનિક યુઝરનેમ અને પાસવર્ડ જનરેટ થશે, જેના દ્વારા તમે જીકાસ પોર્ટલના રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરી શકશો. આપણને જે પાસવર્ડ મળે તો સત્વરે પાસવર્ડ બદલી અને પોતાને યાદ રહે એવો પાસવર્ડ રાખવો. આ પ્રોસેસ શરૂ કરતાં પહેલાં આપની 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, જો જાતિનો દાખલો હોય તો તે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અન્ય કોઈ પણ સરકારી દસ્તાવેજ, આપનો એક ફોટોગ્રાફ અને સફેદ પેજમાં આપનું એક સિગ્નેચર, આટલી દરેક વસ્તુ આપના મોબાઈલમાં ફોટો પાડીને સાથે રાખવી. કારણ કે આ દરેક વસ્તુ જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાની રહેશે. આમ તો 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યા પછી ગુજરાત સરકારે ગુજરાત બોર્ડ સાથે એક એવું સંકલન કર્યું છે કે આપનો સીટ નંબર નાખતાની સાથે જ આપની જરૂરી માહિતી, આપના રિઝલ્ટ, આપના વિષયો, એની સાથેના માર્ક્સ, એ બધું જ ઓટોમેટિક જીકાસ પોર્ટલ ઉપર આવી જતું હોય છે. તો આપને એ પ્રક્રિયા બહુ સરળ થઈ જશે. આટલું કર્યા બાદ તમારે સૌથી પહેલાં કઈ યુનિવર્સિટીમાં આપ એડમિશન લેવા માગો છો એ પસંદ કરવાનું રહેશે. એ પછી તમે એ યુનિવર્સિટીની કઈ કોલેજ કે કોલેજોમાં એડમિશન લેવા માગો છો એનો તમારે પ્રેફરન્સ આપવાનો રહેશે. અને ત્યારબાદ તમારે એ કોલેજમાં કયા વિષય કે કયા વિષયોમાં એડમિશન લેવું છે એનો પ્રેફરન્સ આપવાનો રહેશે. એ બધું જ પત્યા પછી તમારે જીકાસની જે કંઈ ફી છે એ ગૂગલ પેથી અથવા તો કોઈ પણ એવા પ્લેટફોર્મથી ઓનલાઈન ભરવાની રહેશે. આ બધી જ પ્રોસેસ પતી જાય એ પછી છેલ્લે એક સેવ કરવાનું ઓપ્શન આવશે. જે સેવ કરતાની સાથે જ તમને એક મેસેજ પણ મળશે કે તમારા ડેટા સબમિટ થઈ ગયા છે. આ આખી પ્રોસેસ બહુ સરળ છે, પણ એમાં નાની ભૂલ જો રહી જાય તો એને સુધારવી એ થોડીક અઘરી બાબત બની જતી હોય છે. જ્યારે આ આખી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી બીજો તબક્કો જે આવશે એ જીકાસ દ્વારા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. એના માટેનો સમય એ 2જી અથવા 3જી જૂનની આસપાસનો છે. એ દરમિયાન આપ આપના લોગિનમાં ચેક કરી શકશો કે તમને કઈ યુનિવર્સિટીની કઈ કોલેજમાં કયા વિષયમાં એડમિશન મળ્યું છે. જો આપને ઈચ્છિત યુનિવર્સિટીની ઈચ્છિત કોલેજના ઈચ્છિત વિષયમાં જ એડમિશન મળ્યું હોય અને આપ એમાં ભણવા ઈચ્છતા હો તો સત્વરે તમારા લોગિનમાં જઈ અને એ એડમિશન કન્ફર્મ કરી લેવું. કન્ફર્મ કરતાની સાથે જ તમને એક ઓફર લેટર જનરેટ થશે, જેમાં સમય અને તારીખ આપેલી હશે. એ સમય અને તારીખ પહેલાં આપે આપની જે તે કોલેજમાં જઈ અને તમારું એડમિશન પાક્કું કરી લેવાનું રહેશે. જો આપ એ મળેલી કોલેજ કે વિષય નથી ઈચ્છતા તો આપણે સેકન્ડ રાઉન્ડ માટે રાહ જોવાની રહેશે અને સેકન્ડ રાઉન્ડની પણ પ્રક્રિયા સેમ જ રહેશે. આ દરેક પ્રક્રિયામાં આપને આપના લોગિનથી દરેક માહિતી મળતી રહેશે. વધુ માહિતી માટે તમે અમારી કોલેજનો સંપર્ક પણ કરી શકો છો. આભાર.